ફ્રેન્ડ્સ કિડ્સ ટિફિન રેસિપીમાં આજે હું તમને એકદમ ઝટપટ થાય તેવી તેમજ નાના બાળકોને ખૂબ જ મજા આવે તેવી એક રેસિપી જણાવીશ. તે માટે થઈને આપણે એક બાઉલ લઈશું. તે પછી આપણે એક બાઉલ રવો એડ કરીશું. તે પછી આપણે અડધો બાઉલ ચણાનો લોટ એડ કરીશું. જેટલો તમે રવો લીધો હોય તેનાથી અડધો તમારે ચણાનો લોટ લેવાનો રહેશે. તે પછી 3 થી 4 ચમચી દહીં એડ કરવાનું રહેશે. ને હવે અડધો ગ્લાસ જેટલું પાણી રેડીશું. નાનું બેટર બનાવી દઈશું. ફ્રેન્ડ્સ, આવી રીતનું આપણે બેટર બનાવવાનું રહેશે. બહુ જાડું નહીં અને બહુ પતલું નહીં, તે રીતનું તમે જોઈ શકો છો. તે પછી 2 કળી લસણ, 1 લીલું મરચું અને થોડુંક આદું ક્રશ કરીને એડ કરીશું. ને હવે આમાં આપણે બધા વેજીટેબલ્સ એડ કરીશું. તમને મનપસંદ હોય તે ગમે તે વેજીટેબલ્સ આમાં એડ કરી શકો છો. એક મીડિયમ સાઇઝનું સમારેલું ગાજર એડ કરીશું. એક મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળી એડ કરીશું. એક નાનું સમારેલું ટામેટું એડ કરીશું. થોડીક કોબીજ એડ કરીશું. તે પછી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ એડ કરીશું. 1 ચમચી ઓરેગાનો એડ કરીશું. અને તે પછી થોડાક ધાણા એડ કરીશું. ને હવે આ બધાને આપણે મિક્સ કરી દઈશું. વાવ ફ્રેન્ડ્સ, મસ્ત કલરિંગ દેખાય છે. આપણને જોઈને મજા આવે છે તો નાના બાળકોને કેટલી મજા આવશે ખાવાની. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આવી રીતનું બેટર બનાવવાનું રહેશે. તે પછી હવે આપણે આને અડધું બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. એક બાઉલ લઈશું અને તેમાં આ બેટર આપણે એડ કરી દઈશું. તે પછી અડધી ચમચી આપણે ઈનો એડ કરીશું. ઈનોને એક્ટિવેટ કરવા માટે તેને થોડુંક પાણી રેડીશું, 1-2 ચમચી જેટલું, અને મિક્સ કરી દઈશું એકદમ. તે પછી આપણે મિની વેફલ્સનો યુઝ કરીશું. થોડુંક બટર એડ કરી દઈશું. તમે બટરની જગ્યાએ ઘીનો પણ યુઝ કરી શકો છો. અને તે પછી આપણે આને એડ કરી દઈશું. અને હવે આપણે આને ઢાંકીને થોડીક વાર થવા દઈશું. ફ્રેન્ડ્સ, અપ્રોક્સ 5-1 મિનિટ આપણે આને થવા દેવાના રહેશે. તમારે જેમ જેમ વફલ્સ બનાવવાના હોય ત્યારે જ તમારે ઈનોનો યુઝ કરવાનો રહેશે. અપ્રોક્સ 5 થી 10 મિનિટ પછી વાવ, તમે જોઈ શકો છો આપણા મસ્ત એકદમ યમી વેજીટેબલ વફલ્સ રેડી થઈ ગયા છે. હવે આપણે આને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું. આવી જ રીતે બીજા બનાવવાના રહેશે. તો આપણે એકદમ યમી વેજીટેબલ વફલ્સ રેડી છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત બન્યા છે તે. આટલી ક્વોન્ટિટીમાં 4 થી 5 નંગ જેટલા વેજીટેબલ વફલ્સ બનશે. ફ્રેન્ડ્સ, તો સવારમાં એકદમ ફટાફટ થાય તેવા તેમજ એકદમ પૌષ્ટિક આપણા વેજીટેબલ વફલ્સ રેડી છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત બન્યા છે તે. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. અને આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ને આની જોડે મસ્ત આપણે દહીં સર્વ કરી દઈશું. તમે દહીંની જગ્યાએ કેચઅપ પણ સર્વ કરી શકો છો. ફ્રેન્ડ્સ, તો આપણે એકદમ ફટાફટ થાય તેવા એકદમ પૌષ્ટિક વેજીટેબલ વફલ્સ રેડી છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત બન્યા છે તે. ટેસ્ટમાં પણ તેટલા જ મસ્ત છે. તમે જોઈ શકો છો આમાં મસ્ત બધા વેજીટેબલ્સ પણ દેખાય છે. ટેસ્ટમાં પણ તેટલા જ મસ્ત છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.